આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ હાલેલુયા. આજે આપણે એક ટૂંકો સંદેશો શીખવાના છે અને જે વિષય પર આપણે સંદેશો શીખવાના છે એ વિષય એટલો ગહેન અને એટલો લાંબો છે કે આપણે એક દિવસનો સેમિનારની અંદર પણ જો આ સંદેશો શીખીએ તો કદાચ અધૂરો રહે. અને એટલા માટે આજે આપણે જે સંદેશો શીખવાના છે એ એક પ્રસ્તાવનાના રૂપમાં શીખવાના છે. આજના સંદેશનું જે શીર્ષક છે એ આ છે, પ્રાર્થના કેમ કરવી જોઈએ. પ્રાર્થના કેમ કરવી જોઈએ. જો આપણે પ્રાર્થના નહીં કરીએ તો નહીં ચાલે. શા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ? તો એના માટે આપણે આજે થોડી પ્રસ્તાવનાના લગતો આપણે સંદેશો સાંભળીશું. તો પ્રાર્થના શબ્દને માટે હિબ્રુ શબ્દ જે છે એ છે ટેફિલ્લાહ શબ્દ છે. ટેફિલ્લા યા ટેફિલ્લાહ શબ્દ છે. તો એ ટેફિલ્લા જે શબ્દ છે એ ઓરિજિનલી જે શબ્દ આવેલો છે એ લહીપાલેલ શબ્દ પરથી આ શબ્દ આવેલો છે. હવે લહીપાલેલ જે શબ્દ છે એનામાંથી ટફિલ્લાહ શબ્દ બનેલો છે હિબ્રુ ભાષામાં, અને એનો અર્થ થાય છે લહીપાલેલનો અર્થ થાય છે જે દેવું છે મારે માથે એ મારે ચૂકતે કરી દેવું. જે દેવું છે મારે માથે યા જે કરજો છે યા બોજો છે મારા પર એને મારે હળવો કરી દેવાનો. બોજો યા દેવું તમારે મારા માથે પણ પાપનું દેવું છે, પાપનું બોજો છે એ હળવું કરી દેવાનું છે. ઈશ્વરના ઉપકારો છે, પરમેશ્વરના અજાયબ આપણા પર ઉપકારો છે, તો તેને કેવી રીતે આપણે પાછા એ કરીએ તો આપણે એનો આભાર માનીને કરી શકીએ છીએ. એટલે ટફિલ્લા યા જે લહીપાલેલનો મતલબ થાય છે, પહેલો અર્થ થાય છે એનું કે દેવું યા કરજો યા માથે જે કંઈ બોજો છે એને આપણે હળવું કરવું, અથવા એનો બીજો અર્થ થાય છે ચિંતન મનન કરવું. ચિંતન મનન કરવું. તો આપણે પ્રાર્થનાને આપણે હિબ્રુ ભાષા પ્રમાણે સમજીએ તો મતલબ થાય છે કે જે મારા પર પરમેશ્વર ઉપકારો કરેલા છે એના બદલામાં એને હું શું આપી શકું, તો મારે એને મહિમા આપવી જોઈએ, મારે એની જય જયકાર કરવો જોઈએ, મારે એને સ્તુતિ કરવી જોઈએ, મારે એનો આભાર માનવો જોઈએ, મારે એને ધન્યવાદ કરવો જોઈએ. એટલે કે જનરલી આપણે પ્રાર્થનાનો અર્થનો ઘટન એવું કરે છે કે પ્રાર્થના એટલે માંગવું, પણ ઓરિજિનલી માંગવું અર્થ નથી થતું, આપવું અર્થ થાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે કંઈક આપીએ છીએ પરમેશ્વરને. શું આપીએ છીએ? એણે આપણને આપ્યું છે જીવન, શ્વાસ અને બધું જ બરકત એણે આપણને આપી છે. તો આપણે એને ધન્યવાદ આપવો જોઈએ, આપણે એને મહિમા આપવો જોઈએ, આપણે એને સ્તુતિગાન કરવું જોઈએ. બસ આ જ છે પ્રાર્થનાનો અર્થ. મોસ્ટલી આપણે પ્રાર્થનાનો મતલબ લિસ્ટ સમજીએ છીએ, એક લાંબી યાદી સમજીએ છીએ, અને કંઈક મેળવવાની આ ભાવના સાથે આપણે કંઈક લાંબી પ્રાર્થનાઓ કરીએ છીએ. પણ પ્રાર્થનાનો મતલબ જ થાય છે ડેડિકેટ કરવું. પ્રાર્થનાનો મતલબ થાય છે સમર્પિત કરવું. પ્રાર્થનાનો મતલબ છે ચિંતન કરવું. પ્રાર્થનાનો મતલબ થાય છે મનન કરવું. અને પ્રાર્થનાનો મતલબ થાય છે કે મારે માથે જે કરજો છે, મારું દેવું છે, એ કેવી રીતે હું જલ્દી એને મારા માથેથી દૂર કરું, એનું ચિંતન કરું, કે આ દેવું હળવું કરી દઉં. જે રીતે કોઈ વ્યક્તિને તમારે 5,000 રૂપિયા આપવાના હોય તો તમે સતત એના વિશે ચિંતન કરો કે ભાઈ 5,000 રૂપિયા મારે પહેલાં ફલાણા વ્યક્તિને કેવી રીતે આપવા છે. તો તે જ રીતે પરમેશ્વરે તમને ને મને જે જીવન આપ્યું છે એના બદલામાં આપણે શું આપવું, એ ચિંતન એટલે પ્રાર્થના. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજો સાધારણ આપણે વિશ્વાસુ લોકો સાધારણ એક બીજો અર્થ કરીએ છીએ કે પ્રાર્થના એટલે પરમેશ્વર સાથે વાતચીત. પ્રેયર ઇઝ અ કોમ્યુનિકેશન વિથ ગોડ. પ્રાર્થના એટલે પરમેશ્વર સાથે વાતચીત. આવું બોલીને આપણે આને સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એવું માની લઈએ છીએ કે પ્રાર્થના એટલે પરમેશ્વર સાથે વાતચીત કરવી. પરંતુ વાતચીત કરવા માટે 5 મહત્ત્વના કારણો હોવા જોઈએ. પહેલાં આપણે મનુષ્ય વાતચીત કરે એના સંદર્ભમાં 5 કારણ જોઈએ કે કયા 5 કારણથી વ્યક્તિ વાતચીત કરે છે. પહેલું કારણ આપણે જોઈએ, વાતચીત કરવાના સંદર્ભમાં પહેલું કારણ જોઈએ કે વાતચીત કરવા માટે તમારી ને મારી પાસે કોઈ વિષય હોવો જોઈએ, કોઈક હેતુ હોવો જોઈએ, તો હું તમારી સાથે વાતચીત કરું. આજે મારી પાસે એક વિષય છે કે પ્રાર્થના કેમ કરવી જોઈએ, તો હું તમને આજે સંદેશો આપી રહ્યો છું. હાલેલુયા. હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું. પરમેશ્વરના વચનો સાથે હું આજે તમારી સાથે વાતચીત કરીશ. તો પ્રાર્થના કરવા માટે પહેલું કારણ વિષય, હેતુ, પ્રયોજન. શું કારણ છે ભાઈ? તો મારે ને તમારે વાતચીત કરવી હોય તો પહેલું કારણ છે કે કોઈક વિષય હોવો જોઈએ, કોઈ હેતુ હોવો જોઈએ. પરમેશ્વરની સાથે હું અને તમે વાત કરીએ તો એના માટે પણ કંઈ હેતુ હોવો જોઈએ. હાલેલુયા. આમ જ પ્રાર્થના કરીશું તો ના તો પરમેશ્વર સાંભળશે, ના એનો કોઈ મતલબ છે. પ્રાર્થનામાં કોઈક હેતુ હોવો જોઈએ.
જેમ કે પહેલો હેતુ આપણે જોયો કે મારે પરમેશ્વરનો ધન્યવાદ કરવો છે. હાલેલુયા. પરમેશ્વરનો જય જયકાર કરવો છે, પરમેશ્વરને થેન્ક્સ ગિવિંગ કરવું છે. પ્રભુ તારો ખૂબ ઉપકાર, તારો આભાર, પ્રભુ તારો ધન્યવાદ. તો એ પ્રાર્થના થઈ ગઈ. તો હેતુ હોવો જોઈએ. વાતચીત કરવા માટે સૌથી પહેલું કારણ બોલો, હેતુ હોવો જોઈએ. બીજું કારણ જોઈએ કે વાતચીત કરવા માટે બીજું કારણ છે કે બંને વ્યક્તિને જે તે ભાષા આવડતી હોવી જોઈએ. દાખલા તરીકે હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરું છું તો તમને પણ ગુજરાતી આવડતી હોવી જોઈએ. હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરું અને તમે મારી સાથે સ્પેનિશમાં વાત કરો તો ના મને સમજાય ના તમને સમજાય. એટલે વાતચીત કરવા માટે બીજું કારણ છે કે બંને વ્યક્તિની ભાષા સમાન હોવી જોઈએ. એટલે કે ભાવ અને જે આપલે કરવાની જે બાબત છે એ સમાન હોવી જોઈએ. પરમેશ્વર તો બહુ પવિત્ર છે. બાઇબલનું વચન કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. અને વ્યક્તિ પ્રાર્થના એટલે નથી કરતો કે પરમેશ્વર પવિત્ર છે ને વ્યક્તિ પવિત્ર નથી. એટલે કે બંનેની ભાષા ભાવ મેચ થતો નથી એટલે વ્યક્તિ પ્રાર્થના નથી કરતો. બંને વ્યક્તિની ભાષા જે સમજણને પાત્ર હોય એ ભાષા આવડવી જોઈએ. તો બીજું કારણ છે બંનેની ભાષા સમાન હોવી જોઈએ. ત્રીજું કારણ જોઈએ કે બંનેની ભાષા યદિ સમાન નથી, મારી ભાષા અલગ છે, તમારી ભાષા અલગ છે, તો વાતચીત કરવા માટે એક બીજું માધ્યમ છે અને એ છે ઈશારો. પાણી પીવું છે તો તમે કશું નહીં બોલશો પણ ઈશારામાં પણ થશે. એટલે કે એકબીજાને સમજતા હોવું જોઈએ. ઈશારો મતલબ શું? એ એકબીજાને સમજ. પરમેશ્વર તમને સમજી રહ્યો છે પણ શું તમે પરમેશ્વરને સમજી રહ્યા છો? એટલે પ્રાર્થના નથી થતી. શા માટે પ્રાર્થના કરવી જોઈએ? એના કારણોમાં આપણે 5 કારણ જોઈએ. પહેલાં તો કે ભાઈ આપણે વાતચીત કરવા માટે આ ત્રીજું કારણ. ચોથું કારણ જોઈએ કે બંને વ્યક્તિને ભાષા આવડે છે. બંને વ્યક્તિને ભાષા આવડે છે અને હું તમારી સાથે બોલું છું અને તમે બહુ દૂર છો, મારા બોલેલા શબ્દો તમે નથી સાંભળી શકતા. તો પછી એક કારણ બીજું બને છે કે એ કારણ એ છે કે ભાઈ તમારે દૂરથી ઈશારો કરવો પડે, ભાઈ આવો આવો આવો, અથવા જાઓ 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 વગેરે દૂરથી. તો ક્યાંક તો તમે એને હું પરમેશ્વરની સાથે સંગતિથી દૂર છે તો હવે આપણે ઈશારો કરવાની જરૂર છે. પરમેશ્વર આપણો ઈશારો સમજી રહ્યો છે પણ શું પરમેશ્વરના વચનનો ઈશારો આપણે સમજી રહ્યા છે? એટલે પ્રાર્થનામાં જે વાતચીત ઈશારો પણ બહુ મહત્વનો છે. પરમેશ્વર ઈશારો આપે છે, માર્ગદર્શન આપે છે, પણ શું એના આપણે સમજી રહ્યા છે? કશું ના સમજાય તો આપણે માથું કંજાય, શું ભાઈ શું કહે છે, કંઈ સમજાતું નથી. તો ચોથું કારણ એ છે. અને 5મું કારણ એ છે કે બંને જણને ભાષા આવડે છે, સમાન ભાષા, જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, આપણે જે ભાષાઓ બોલીએ છીએ. બંને જણા નજીક છે, ઈશારા કરવાની જરૂર નથી, પણ બંને જણાએ વાત જ નથી કરવી, રીસાઈ ગયા છે. બંનેને સમાન ભાષા આવડે છે તેઓ ઈશારો કરી શકે છે. તેઓની જે ભાષા છે તે ભાષા પણ એમને ખબર છે, બધું જ ખબર છે. બંને નજીક છે, ખભા મિલાવે, નજીક છે એકદમ ટકરાતા, પણ એકબીજા સાથે વાત જ નથી કરવી. તો ભાષા આવડતી તોય મતલબ નથી, ઈશારો કરવાનોય મતલબ નથી, પાસે હોવું પણ મતલબ નથી. ઘણા ખ્રિસ્તીઓને 5મો વિષય લાગુ પડે છે કે કહેવાય છે ખ્રિસ્તી, અમે તો પ્રભુના બાળકો, અમે તો ખ્રિસ્તી, અમે તો પ્રોટેસ્ટન્ટવાળા, અમે તો કેથલિકવાળા, અમે તો પેન્ટિકોસ્ટલવાળા, અમે તો આનાવાળા, પણ વાત કરવાનો કોઈ મતલબ નથી, વાત જ નહીં કરવી, કોઈ હેતુ જ નથી, કંઈ ઇન્ટરેસ્ટ નથી. અને એટલે ના તો તમે પ્રભુ સાથે વાતચીત કર્યા છે, ના પ્રભુ તમારી સાથે વાતચીત કરવા માંગે છે. કહેવા માટે ખ્રિસ્તી છે, અમને બાઇબલ આવડે છે, અમને એવો આકાશમાંના બાપ પર પ્રાર્થના આવડે છે, વચન ખબર છે, બધું પ્રાર્થના કરવું જ નથી. પણ આપણે જોઈએ કે પ્રાર્થના કરવું જોઈએ કે નહીં જોઈએ. શા માટે પ્રાર્થના કરવી જોઈએ? તો આપણે જોઈએ કે સૌથી પહેલાં કોણે વાતચીત કરી. તો આપણે આજે ઉત્પત્તિમાંથી બધું શીખવાનો પ્રયત્ન કરીશું. થોડા છેલ્લા વચનો આપણે બીજા જોઈશું, પણ શરૂઆત આપણે પ્રસ્તાવનાના રૂપમાં ઉત્પત્તિમાં જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ બીજો અધ્યાય ઉત્પત્તિ 16, 17 અને 18 વચન જોઈએ કે સૌથી પહેલાં કોણે વાતચીતનો દોર શરૂ કર્યો, કોણે વાતચીત શરૂ કરી. તો આપણે જોઈએ ઉત્પત્તિ તેનો બીજો અધ્યાય અને 16, 17, 18 વચન વાંચું છું. અને યહોવા પરમેશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર. વાતચીતની અંદર સૌથી પહેલી પરમેશ્વરે જે વાતચીત કરીને એ વાતચીત હતી હુકમ, એ વાતચીત હતી આજ્ઞા. જોયું? પ્રાર્થના એ એક પ્રકારની આજ્ઞા છે કે તમે પ્રાર્થના કરો, એ આજ્ઞા છે. શા માટે પ્રાર્થના કરવી જોઈએ? તો બાઇબલ પહેલું જ વચન આપણને કહે છે, પહેલું કારણ કહે છે એ પરમેશ્વરની આજ્ઞા છે. બધા બોલો, એ પરમેશ્વરની આજ્ઞા છે. અને પરમેશ્વરની આજ્ઞા
તોડીએ ને તે પાપ કહેવાય. એટલે કે પ્રાર્થના ન કરીએ ને એ પણ પાપ કહેવાય. અહીંયા આપણે પહેલો મુદ્દો જોઈએ છે કે પરમેશ્વરે આદમને એક આજ્ઞા આપી, એક હુકમ આપ્યો. અને પરમેશ્વરે બીજી વાત જોઈએ આપણે. પરમેશ્વરે કીધું ભલું મૂંડું જાણવાનું વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ. બીજી વાત પ્રભુએ એની સાથે કરી. કઈ વાત કરી? પહેલાં આજ્ઞા આપી અને પછી એને એક માહિતી આપી. અને માહિતી હતી ચિંતન કરવા માટે, અને માહિતી હતી ચેતવણી માટે. જો તમે પ્રાર્થના નથી કરતા તો પરમેશ્વર તરફથી તમને કોઈ માહિતી નહીં મળશે, અને પરમેશ્વર તરફથી તમને કોઈ ચેતવણી નહીં મળશે. એટલે કે તમે તમારા જીવનમાં બરબાદ થઈ જશો. બીજું કારણ, જો તમે પ્રાર્થના નહીં કરશો તો પરમેશ્વરની ઈચ્છાને સમજી નહીં શકશો. અહીંયા પરમેશ્વરની ઈચ્છા શું હતી? કે આદમ તારે વાડીના એક પણ ફળ નહીં ખાવો, એવી ઈચ્છા હતી? ના, પરમેશ્વર ચાહતા હતા કે બધું જ ખાય. પણ ભાઈ, વાડીના વચમાંના વૃક્ષનું ફળ તારે નહીં ખાવું એ પરમેશ્વરની ઈચ્છા નથી. બાકી બધું ખાજે તું. પરમેશ્વર ચાહે છે કે આ દુનિયામાં તમે મનુષ્ય તરીકે ભરપૂર જીવન જીવો, પણ પાપ ન કરો. અને આપણે એ જ કરીએ છીએ. પરમેશ્વર ચાહે છે કે આજ્ઞા રૂપે કે ભાઈ તમારે પ્રાર્થના કરવી જોઈએ, ને આપણે એ જ નથી કરતા. પરમેશ્વરે કીધું ચિંતન કરવા માટે એક માહિતી આપી કે ભાઈ તારે વાડીના વચમાંના વૃક્ષનું ફળ નહીં ખાવાનું. તો હવે એ વાત પર ચિંતન કોણે કરવાનું? મનુષ્યએ. ને આપણે પ્રાર્થના દ્વારા ચિંતન નથી કરતા. અને ત્રીજી વાત હતી પરિણામ. જો તું ખાશે એ જ દિવસે તું મરશે જ મરશે. જો તમે પ્રાર્થના નહીં કરો તો મરશો જ મરશો. આધ્યાત્મિક રીતે લોકો નબળા પડી રહ્યા છે, કેટલાક લોકો આત્મિક રીતે બીમાર થઈ ગયા છે, અને કેટલાક લોકો બાઇબલ પ્રમાણે ઊંઘે છે કેમ કે પ્રાર્થના નથી કરતા. તો આપણે 3 કારણો, તો મહત્ત્વના કારણો આપણે અહીંયા જ જોઈ લીધા. કે ઉત્પત્તિની અંદર જોયું કે પ્રાર્થના એક આજ્ઞા છે, પ્રાર્થના એક ચેતવણી છે, અને પ્રાર્થના નહીં કરશો તો દુષ્પરિણામ ભોગવવું પડશે. ઘણા બધા લોકો પ્રાર્થના નથી કરી રહ્યા. આપણે આજે હજી ફરી પાછા ઉત્પત્તિમાં જોઈએ, 3 અધ્યાય અને 6 થી આગળ વચન વાંચીએ અને આપણે જોઈએ કે શું વાર્તાલાપ કેવો છે, કેવો વાર્તાલાપ છે. તો આપણે જોઈએ ઉત્પત્તિ તેનો 3 અધ્યાય 6 થી 13 વચન વાંચું છું, ધ્યાનથી સાંભળો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ છે એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું. જોયું? પરમેશ્વરે આદમની સાથે વાતચીત કરેલી હતી. બધા બોલો, પરમેશ્વરે આદમની સાથે વાતચીત કરેલી. આદમને એણે આજ્ઞા આપેલી, આદમને એણે માહિતી આપેલી, આદમને એણે ચેતવણી આપેલી, અને આદમને પરિણામ વિશે પણ માહિતી આપેલી. હવે આ બધી વાત કોણે કરી? આદમે કોની સાથે વાત કરી? હવ્વાની સાથે. તો પ્રાર્થનાનો મતલબ શું છે? વાતચીત. પરમેશ્વરે આદમની સાથે વાતચીત કરેલી અને આદમે હવ્વાની સાથે વાતચીત કરેલી. જોયું? આદમે હવે હવ્વાને બધું વાત કરી કે આવું છે. તો કોણે ચિંતન કરવું જોઈતું હતું? કોણે મનન કરવું જોઈતું હતું? કોણે સાવધાની રાખવી જોઈતી હતી? હવ્વાએ. ઉત્પત્તિ તેના 3 અધ્યાયના 6 વચનથી લઈને 13મા વચનને આપણે જોઈ રહ્યા છે. અને આદમે વાતચીત કરી હતી હવ્વાની સાથે, અને હવાએ એ વિશે ચિંતન નહીં કર્યું. અને એણે કહ્યું કે એ જે ફળ છે એ જોઈને તે સ્ત્રીએ ખાધું, એટલે કે બેદરકાર રહી, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, અને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઓગળી ગઈ. જેવી પરમેશ્વરની વાતચીતનો મહત્ત્વ નહીં આપવામાં આવ્યું, પરમેશ્વરની વાતને યા એની ચેતવણીને ધ્યાન નહીં આપવામાં આવ્યું, તો એમને આત્મિક નુકસાન થઈ ગયું. તે જ રીતે હું અને તમે પ્રાર્થના એ પરમેશ્વરે આપેલી આજ્ઞા છે, જો એ તમે નહીં કરશો તો તમારું આત્મિક નુકસાન ચોક્કસ જ છે. જો આમને બહુ ભયંકર આત્મિક નુકસાન થયું, બહુ ભયંકર આત્મિક નુકસાન થયું. આખી માનવ જાતિ પાપમાં પડી ગઈ. એક નહીં, 2 વ્યક્તિની ભૂલને કારણે, હવ્વા અને આદમની ભૂલને કારણે, ઈશ્વરની આજ્ઞા ન માનવાને કારણે તેઓ આજે પાપમાં પડી ગયા આ ઘટનામાં. અને એ જ રીતે હું અને તમે પરમેશ્વરને પ્રાર્થના નહીં કરીશું તો સ્વાભાવિક છે હું અને તમે પાપમાં પડી જઈશું, અને એનું દુષ્પરિણામ ભોગવવું પડશે. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ, ને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. ત્યારે તમને તમારી સચ્ચાઈ ખબર પડશે કે તમારી પાસે કશું જ નથી. તમે અનંત જીવન ખોઈ ચૂકેલા, બિલકુલ નગ્ન જેવા, બિલકુલ સામાન્ય તમને લાગશે, કેમ કે તમારી પાસે પ્રાર્થનાની કમી છે. અને જે દિવસે પ્રાર્થનાની કમી આવશે ને, અને જે દિવસે તમારા જીવનમાં નુકસાન થશે, તે દિવસે તમે પ્રભુને યાદ કરશો કે આજે તો અમે નિસહાય છે, આજે અમારી પાસે કશું જ નથી, શું અમારા જીવનની હાલત છે, એમ કરતાં તમે પછી નિરાશ થઈ જશો. અને આગળ લખ્યું છે, અને ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અને અંજીરના પાત્રા સીવીને તેઓ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. પ્રાર્થના નહીં કરશો ને
તો બસ તમારા જીવનમાં વ્યસ્ત થઈ જશો. કોઈ દિવસ એમણે અંજીરના પાત્રા સીવવાનો પ્રયત્ન નહોતો કરેલો, જરૂર જ નહીં હતી. પણ જેવી પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી તેઓ બહાર આવી ગયા, પરમેશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો, એમણે સતત પ્રયત્ન કરવો પડ્યો. કયો પ્રયત્ન? પોતાને ઢાંકવાનો. માણસ જાત પોતાના પાપને ઢાંકવાનો લગાતાર પ્રયત્ન કરી રહ્યો છે, જીવન નિર્વાહનો પ્રયત્ન કર્યો છે, પણ શું નથી કરી રહ્યો? પ્રાર્થના નથી કરી રહ્યો. પ્રયત્ન કરી રહ્યો છે, જીવન નિર્વાહને માટે લગાતાર મહેનત કરી રહ્યો છે, પણ અફસોસ 2 મિનિટની પ્રાર્થના નથી કરી રહ્યો. એ ઓવર ટાઈમ કરી રહ્યો છે, 12-15 કલાક, 18 કલાક લોકો નોકરી કરે છે, પણ 2 મિનિટ પ્રાર્થના નથી થતી. જોયું, એમણે પોતાની જાતને ઢાંકવાની કોશિશ કરી, અને દિવસને ઠંડે પહોરે યહોવા પરમેશ્વર વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. કોણે વાતચીત કરવાનો આરંભ કર્યો? પરમેશ્વરે અવાજ કર્યો, એટલે કે બૂમો પાડી કે આદમ, આદમ તું ક્યાં છે? અને તેઓએ સાંભળ્યો, બંને જણાએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા પરમેશ્વરની દ્રષ્ટિથી વૃક્ષોમાં સંતાઈ ગયા. જોયું, પરમેશ્વર તો આજે પણ તમને પોકારે છે. તમે પ્રાર્થના કરો કે નહીં કરો, છતાં પ્રભુ તમને પોકારે છે, પણ હું અને તમે પ્રાર્થનામાં પ્રભુને પોકારતા નથી. આપણે પ્રાર્થના કરવાનું ટાળી રહ્યા છે, છોડી રહ્યા છે. ના તો સવારે આપણાથી પ્રાર્થના થાય છે, ના ઊંઘવા ત્યારે પ્રાર્થના થાય છે. આપણે આખો દિવસ વ્યસ્ત રહીએ છીએ, એટલે પ્રાર્થના કરવાનું ટાળી રહ્યા છે. ને આ લોકોએ એ જ કર્યું, આજ્ઞા ભંગ કરી, પાપ કર્યું, પરમેશ્વરની વાતો સાંભળ્યા પછી જવાબ નથી આપી રહ્યા. આજે હું અને તમે પ્રાર્થના નથી કર્યા. પ્રભુ તો તમને ને મને જોઈ રહ્યો છે, પ્રભુ તમને ને મને બોલાવી રહ્યો છે, પણ હું અને તમે પ્રાર્થના દ્વારા એની સાથે વાતચીત નથી કરી રહ્યા. અને વાતચીત કરીએ પણ છે ને, તો કેવી વાતચીત કરીએ છીએ તે જોઈએ. અને યહોવા પરમેશ્વર આદમને હાક મારીને કહ્યું, તું ક્યાં છે? અને તેણે તેને કહ્યું, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નગ્ન હતો, માટે બીધો ને હું સંતાઈ ગયો. આજે તમે પ્રાર્થના નથી કરતા એટલે પરમેશ્વરથી ડરો છો, કેમ કે તમે પાપી જીવનમાં વ્યસ્ત છો, વ્યક્તિગત જીવનમાં વ્યસ્ત છો, પારિવારિક જીવનમાં વ્યસ્ત છો, ખેતીવાડીમાં વ્યસ્ત છો, નોકરી ધંધામાં વ્યસ્ત છો, એટલે પરમેશ્વરથી હવે તમે નકારાત્મક ડરી રહ્યા છો. અને એટલું જ નહીં, એનાથી તમને ડર લાગે છે. પ્રભુ મંદિરમાં લોકો નથી જઈ રહ્યા, રવિવારની ભક્તિ સભામાં લોકો નથી જઈ રહ્યા, કેમ કે પરમેશ્વરથી ડરે છે. પ્રાર્થના કરવાનો ભય લાગે છે એમને હવે. અને આગળ જોઈએ, અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો, તે માટે બીધો ને હું સંતાઈ ગયો. તેણે તેને કહ્યું, તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે ખાધું છે શું? પરમેશ્વર આદમની સાથે વાર્તાલાપ ચાલુ રાખ્યો. અને આદમે કહ્યું, મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે, તેણે મને તે વૃક્ષનું ફળ ખાવાને આપ્યું ને મેં ખાધું. મને તમે કહો, આદમે જ્યારે જવાબ આપ્યો તો સારો જવાબ આપ્યો કે ખરાબ જવાબ આપ્યો? સારો જવાબ આપ્યો. પરમેશ્વરની સાથેની વાતચીતમાં એણે સારો જવાબ આપ્યો કે ખરાબ જવાબ આપ્યો? બહુ ધ્યાનથી સાંભળીએ. આદમે ભૂલનો પસ્તાવો નહીં કર્યો, પ્રાર્થના નહીં કરી, પરમેશ્વરને આગળ ઝૂક્યો નહીં. જે જગા પર એણે વાસ્તવમાં પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ મને માફ કર, મારાથી ગલતી થઈ ગઈ, મારી પત્નીએ મને ખાવાનું આપ્યું, મારી પત્ની અમે બંને તારા ચરણમાં આવે છે, એ પ્રાર્થના જે સમયે કરવાની હતી એ સમય નહીં કરી. અને એ સમય એમણે દોષ આપ્યો, તે જે મને સ્ત્રી આપેલી ને એણે મને, મારે કંઈ મારી ભૂલ નથી. મનુષ્ય એવું જ કરે છે, પ્રાર્થના નથી કરતો, દોષ આપે છે. પરમેશ્વરને કે પ્રભુ અમે તો ચર્ચમાં જઈએ છીએ, પ્રભુ અમે તો વિશ્વાસુ છે, પ્રભુ અમે તો બપ્તિસ્મા લીધું છે, પ્રભુ અમે દાન દશાંશ આપીએ છીએ, પ્રભુ અમે આ કરીએ છીએ, અને છતાં તે અમારા જીવનમાં દુઃખ લાવ્યો, છતાં તે અમારા જીવનમાં પરીક્ષણ નાખ્યું, અમારા બાળકોને બીમાર કર્યા, અમને આર્થિક તંગી આપી, અમને નોકરી નથી, અમારું આ નથી. લગાતાર આદમની જેમ દોષ આપીએ છીએ. જે સમયે પ્રાર્થના કરવાની હોય એ સમયે દોષ આપીએ છીએ. ખ્રિસ્તી લોકો તરીકે આજે તમારે ને મારે વિચાર કરવાની જરૂર છે કે આપણે શેની જરૂર છે વધારે? દોષ આપવાની વધારે જરૂર છે યા પશ્ચાતાપની પ્રાર્થના કરવાની વધારે જરૂર છે? આ સમયે આદમ અને હવ્વાને માટે સૌથી મોટી જરૂરિયાત કઈ હતી? પાપની માફીની પ્રાર્થના. પણ એ બિલકુલ નથી કરી. આજે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કદાચ તમે અનિયમિત રીતે દેવળમાં જાઓ છો, કદાચ તમે નિયમિત રીતે દેવળમાં જાઓ છો, કદાચ તમે પ્રતિદિન એક અધ્યાય વાંચો પણ છો, પણ અફસોસ તમારા જીવનમાં જે મહત્વનું છે એ પ્રાર્થના નથી. દોષ છે.
અને આ ગલતી એમની થઈ ગઈ. જે સમયે તમારે અને મારે પ્રાર્થના કરવી જોઈએ ને, એ જ સમયે આપણે પ્રાર્થના નથી કરતા. આપણે ચિંતન કરીએ છીએ, આપણે બધું જીવનની ચિંતાઓ લઈને બેઠા છે, પણ અફસોસ થોડી મિનિટ માટે પ્રાર્થના નથી થતી. અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે, તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. 13મું વચન, અને યહોવા દેવે સ્ત્રીને પૂછ્યું કે આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું, સર્પે મને ભૂલાવીને મેં ખાધું. મેં ખાધું, પ્રભુ મને માફ કર, એવું એણે નહીં કીધું. એણે સીધો કોના પર આરોપ મળી દીધો? શૈતાન પર. એણે બહાનું કાઢી દીધું, આણે મને ખવડાવ્યું. એટલે આપણે કેટલા ચાલાકી કરીએ છીએ, જોયું? પ્રભુ મને માફ કર, એવું એણે નહીં કહ્યું. ન આદમે માફી માંગી, ન પ્રાર્થના કરી, ન હવાએ માફી માંગી, ન પ્રાર્થના કરી. પુરુષ અને સ્ત્રી તરીકે તમારે અને મારા સંદેશમાં શીખવાનું છે કે આપણે દર ડગલે ને પગલે આપણે ભૂલો કરીએ છીએ, પણ પ્રાર્થના નથી કરતા. ભૂલો કરતા જઈએ છીએ, પ્રાર્થના કરતા જતા નથી. પ્રાર્થના કરવાની જ્યારે જરૂર હતી આદમ હોવાને, એ સમયે બંને જણાએ પ્રાર્થના નહીં કરી. એનું દુષ્પરિણામ હું અને તમે આજે ભોગવીએ છીએ. એનું દુષ્પરિણામ કાલના ક્રૂસ પર પ્રભુ ઈસે ભોગવ્યું, કેમ કે બે વ્યક્તિએ પ્રાર્થના નહીં કરી. કમસે કમ હવાએ માંગી લીધું હોત માફી, કમસે કમ આદમે માંગી લીધી હોત. જો કદાચ આદમે પાપની માફી માંગી લીધી તો પ્રભુએ કદાચ હવાને પણ માફ કરી, જા આદમની તે તો ગલતી કરી છે ને, મારી નહીં, તને માફ કરું છું. પણ ના તો આદમ ઝૂક્યો, ન હવા ઝૂકી. જે સમયે એમણે પ્રભુની ચરણમાં આવીને માફી માંગવાની હતી તે નહીં કરી શક્યા. જે સમયે પ્રાર્થના વિનંતી ને પ્રભુને પાસે ક્ષમા માંગવાની જરૂર હતી, એ સમયે જ એમણે નહીં કર્યું. અને એટલા માટે એનું ભયંકર દુષ્પરિણામ આવ્યું. અને આ દુષ્પરિણામ તમને ને મને બરબાદ કરી રહ્યું છે. અને કેવી રીતે બરબાદ કરે છે? પ્રાર્થના ન કરવાનું દુષ્પરિણામ આદમ હવાએ ભોગ્યું, તમે અને હું પણ ભોગવીશું. તો એના કરતાં આપણે સંભાળીએ શું લખ્યું છે 22 અને થી લઈને 24 વચન. અને યહોવા પરમેશ્વરે કહ્યું, હાલેલુયા. હજુ પ્રભુ વાત જ કરે છે, જોયું? પ્રભુએ એનો વાર્તાલાપ પૂરો નથી કર્યો, પ્રભુ તેનું વાત ચાલુ જ રાખે છે. પણ પ્રભુએ કહ્યું, જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું મોટું જાણનાર થયો છે, અને હવે રખીને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય, જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. પ્રાર્થના ન કરવાનું દુષ્પરિણામ, જીવનના વૃક્ષમાંનો ભાગ જતો રહ્યો. પ્રાર્થના ન કરવાનું પરિણામ, તમને સ્વર્ગ રાજ્ય નહીં મળશે. પ્રાર્થના ન કરવાનું પરિણામ, તમને શાંતિ નહીં મળશે. પ્રાર્થના ન કરવાનું પરિણામ, તમને આનંદ નહીં મળશે. પ્રાર્થના ન કરવાનું પરિણામ, પરમેશ્વરની ઉપસ્થિતિથી તમે દૂર થઈ જશો. પ્રાર્થના ન કરવાના પરિણામે એમને જીવનના વૃક્ષથી પણ દૂર કરી દેવામાં આવ્યા. આજે હું ને તમે આશીર્વાદોથી દૂર છે. આશીર્વાદ આપણા પરિવારમાં અને આપણા જીવનમાં નથી. એનું કારણ એ છે કે આપણા જીવનમાં શું નથી? પ્રાર્થના નથી. તો મને આજે શીર્ષકનો જવાબ આપો, કેમ પ્રાર્થના કરવી જોઈએ? હા, આપણે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે પ્રાર્થના કરવાથી આપણે પરમેશ્વર સાથે વાતચીત કરીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રાર્થના કરવાથી આપણે પરમેશ્વરની આજ્ઞા પાલન કરીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રાર્થના કરવાથી આપણે પરમેશ્વરની ઈચ્છાને જાણી શકીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રાર્થના કરવાથી આપણે પાપથી બચી જઈએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રાર્થના કરવાથી યદિ જો આપણે પાપ કર્યા છે તો પાપની માફી મળે છે. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. પ્રાર્થના કરવાથી આપણે અનંત જીવનના વારસદાર બનીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને પ્રાર્થના કરવાથી આપણે ઈશ્વર સાથે સતત સાનિધ્યમાં રહીએ છીએ. તાળી પાડી આપણે હાલેલુયા. પણ પ્રાર્થના નહીં કરીશું તો બધા દુષ્પરિણામ ભોગવવા પડશે. અને પરમેશ્વરે એને જીવનના વૃક્ષ પરથી પણ દૂર કરી દીધો. માટે જે ભૂમિમાંથી તે લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદન વાડીમાંથી પણ તેને કાઢી મૂક્યો. પ્રાર્થના નહીં કરી, કેટલા ખરાબ પરિણામ આવ્યા. એક જગ્યા પર પ્રાર્થનાની બહુ જરૂર હતી, એ જગ્યા પર નહીં કરવામાં આવી પ્રાર્થના, એને કારણે એમને એદન વાડીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો. પરમેશ્વર તેના સ્વર્ગ રાજ્યમાંથી તમને કાઢી મૂકે છે. પરમેશ્વર તેના અભિષેકથી તમને દૂર કરી દે છે. પરમેશ્વર તેના આશીર્વાદોથી તમને દૂર કરી દે છે. કેમ કે તમે એને મેં પ્રાર્થના કરવાનું ટાળ્યું છે. અને જ્યારે હું અને તમે પ્રાર્થના કરવાનું ટાળીએ છીએ ને, ત્યારે બહુ બધી વાતો આપણે ગુમાવીએ છીએ. આગળ વચન વાંચે 24મું, અને તે માણસને હાંકી કાઢવામાં આવ્યો. પ્રાર્થના નહીં કરશો તો પરમેશ્વર ખાલી બહાર જ નહીં કરશે, તમને હાંકી કાઢશે. મતલબ પરમેશ્વરની નફરતનો શિકાર બનવું પડશે, પરમેશ્વરના કોપનો શિકાર બનવો પડશે, પરમેશ્વરના ગુસ્સાનો શિકાર બનવો પડશે, નરકમાં જવું પડશે. એના કરતાં આજથી પ્રાર્થના કરવાનું ચાલુ કરી દે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલ્યા હાલેલુયા. અને માણસને હાંકી કાઢ્યો, અને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરવું તો
જોતાં ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી. તમારી ને મારી આસપાસ પ્રભુ દિવાલ બનાવી દેશે, અગ્નિરૂપી કોટ બને. તમે પરમેશ્વરની પાસે નહીં જશો. અને અગ્નિ એ કોને દર્શાવે છે? નર્કની અગ્નિને દર્શાવે છે. તમારી આસપાસ અગ્નિ ફરી વળશે નર્કની, જો તમે પ્રાર્થના નહીં કરશો. આદમ અને હવાના જીવન ચરિત્રમાં પ્રાર્થનાનું કેટલું મહત્ત્વ હતું, અને એમણે પ્રાર્થના કરવાનું ટાળ્યું, અને બહુ ભયંકર પરિસ્થિતિ એમના જીવનમાં અને માનવ જાતિમાં આવી ગઈ. અને એટલા માટે આપણે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ. બધા બોલો, આપણે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ. આપણે વચન વાંચીએ, ઉત્પત્તિ તેનો 4 અધ્યાય અને 25 અને 26 વચન વાંચીએ. પ્રાર્થના ન કરવાના પરિણામને રૂપે બાઇબલ આપણને કહે છે કે કાઈન એમનો પહેલો દીકરો ખૂની બન્યો. પ્રાર્થના ન કરવાને કારણે એમનો બીજો દીકરો એનું હત્યા થઈ ગઈ. એટલે કે આદમ હવાના કુટુંબમાં ભારે દુઃખ આવ્યું. ધ્યાનથી સાંભળો, હરેક વ્યક્તિ કાન ખોલીને સાંભળો. જો તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં વ્યક્તિગત અને પારિવારિક પ્રાર્થના નથી, તો તમે પરિવારનું નિકંદન કાઢી રહ્યા છો. તમે તમારા પરિવારને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છો. કેમ કે આદમ હવાએ જે જગ્યા પર પ્રાર્થના કરવી જોઈએ એ જગ્યા પર એમણે પ્રાર્થના નહીં કરી, તો એમનો પહેલો દીકરો કેવો બન્યો? ખૂની બન્યો. બીજો દીકરાની હત્યા કરી દેવામાં આવી. આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ ગયું. એમની જે દીકરી હતી એને કાંઈ લઈને જતો રહ્યો. આખું પરિવાર તૂટી ગયું. તમારા પરિવારને તૂટતા બચાવવું હોય તો પારિવારિક પ્રાર્થના કરવાનું આજથી ચાલુ કરી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. વ્યક્તિગત પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પાપના પશ્ચાતાપની પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને પરમેશ્વરનો ધન્યવાદની પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આદમ હવાએ પ્રાર્થના નહીં કરી, એના પરિણામ આખું પરિવાર તૂટી ગયું. શું તમે તમારા પરિવારને તોડવા માંગો છો? તો તમે પ્રાર્થના નહીં કરતા. પણ જો તમે તમારા પરિવારને સુખાકારીમાં અને આશીર્વાદમાં આગળ ચલાવવા માંગો છો, તમે આશીર્વાદિત પારિવારિક જીવન જીવવા માંગો છો, પતિ પત્ની બાળકો મળીને રોજ બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, સંગતિ કરીએ, પોતાના માટે પણ પ્રાર્થના કરીએ, મંડળીના લોકો માટે પણ પ્રાર્થના કરીએ, આપણા પડોશી માટે પ્રાર્થના કરીએ. અને બાઇબલ તો દુશ્મનો માટે પણ પ્રાર્થના કરવાનું કહે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારી પાસે અઢળક વિષયો છે પ્રાર્થના કરવા. કોઈ એક નથી કે પ્રભુ મને આશીર્વાદ આપજે, એટલું જ નથી. અઢળક વિષયો છે, એટલે સુધી કે દુશ્મનો માટે પણ પ્રાર્થના કરવા માટે પ્રભુનું વચન કહે છે. પણ જો તમે પ્રાર્થના નહીં કરશો તો તમારા કુટુંબને તમે બરબાદી તરફ લઈ જઈ રહ્યા છો. અને એટલા માટે આપણે વચન વાંચીએ, ઉત્પત્તિ તેનો 4 અધ્યાય અને 25 અને 26 વચન. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી અને તે દીકરો જાણી ને તેનું નામ શેત પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે પરમેશ્વરે મને બીજો દીકરો આપ્યો છે. જો તમે પ્રાર્થના કરવાનું ચાલુ કરશો, પરમેશ્વરને તમે પુકારવાનું ચાલુ કરી દેશો, તો પરમેશ્વરે તમે જે ગુમાવ્યું છે તેના બદલામાં તમને પાછું આપશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા જીવનમાં આશીર્વાદો શરૂ થઈ જશે. અને આશીર્વાદો શરૂ થઈ ગયાનું વર્ણન લખેલું છે. અને શેતને પણ દીકરો થયો ને તેનું નામ તેણે અનુશ પાડ્યું. ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. આદમે પ્રાર્થના નહીં કરી તો કાઈનને ગુમાવવો પડ્યો, અને એની એક દીકરીને ગુમાવવી પડી, અને હાબેલનું હત્યા થઈ ગઈ, તો હાબેલનું સદા માટે ગુમાવી દેવામાં આવ્યો. પણ જેવું એમણે વિશ્વાસની સાથે આગળ વધ્યા, તેમને શેત થયો અને શેતને અનોશ થયો. એક કુટુંબ હતું આદમ હવાનું, બીજું કુટુંબ હતું, બીજી પેઢી હતી, એક પેઢી, પહેલી પેઢી હતી આદમ અને હવા, બીજી પેઢી હતી કાઈન અને હાબેલ, અને જે ત્રીજી પેઢી હતી એ અનુશ હતો. તમારા પેઢી દર પેઢી પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે, પણ તમારે આજથી ચાલુ કરવું પડશે. કયું? શું કામ? પ્રાર્થના. જો પ્રાર્થના નહીં કરશો તો કાઈનના પરિવાર અને એના સંતતિની જેમ બરબાદ થઈ જશો. હાબેલની જેમ અકાળે તમારું અવસાન યા અકાળે તમને તકલીફ આવી પડશે, વિપત્તિ આવી પડશે. પણ હવે શેત પછી અનોશ, અને અનોશથી લોકો પ્રાર્થના કરવા લાગ્યા. આજથી તમારે પારિવારિક પ્રાર્થનામાં લાગુ થવાની જરૂર છે. જો અનોશના જન્મ પછી અનોશનું પરિવાર પ્રાર્થના કરતું, તો અનોશના મા બાપ, શેતના મા બાપ આદમ હવાએ પણ પ્રાર્થના કરી હશે. આદમ હવા એ પહેલી પેઢી, અને શેત એ બીજી પેઢી, અને અનોશ એ ત્રીજી પેઢી. ત્રણ પેઢી ભેગી મળીને પ્રાર્થના કરતી હતી. આજે આપણે માતા પિતા, આપણે અને આપણા બાળકો એ ભેગા મળીને પારિવારિક પ્રાર્થના કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે તમારે ને મારે પ્રાર્થના કરવાની જરૂર છે. હજી આપણે પ્રાર્થનાનો એક વચન વાંચીએ, ઉત્પત્તિ તેનો 25મો અધ્યાય અને 21મો વચન વાંચીએ. ઉત્પત્તિ તેનો 25મો અધ્યાય અને 21મા વચનમાં પ્રભુનું વચન આપણને શું કહે છે. જનરલી પ્રાર્થના એટલો ગહેન વિષય છે કે એના વિશે હું તમને આખો દિવસ સમજાવું તોય તમારા માટે ઓછું છે. એટલો બધો ગહેન વિષય છે. પણ હું તમને પ્રસ્તાવિક પહેલાં જ પુસ્તકમાંથી વર્ણન કરું છું. પહેલાં જ પુસ્તકમાંથી આપણે એક વચન વાંચીએ, ઉત્પત્તિ 25મો અધ્યાય 21મું વચન. અને ઈશાહાકની સ્ત્રી વાંજણી હતી,
માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. ગર્ભ ધારણ કરવાનો મતલબ શું થાય? કે એક સ્ત્રીને ગર્ભ રહ્યો એટલું જ? ના ભાઈ ના, એટલો જ એનો અર્થ નથી થતો. ઈસાક અને રિબકા પરમેશ્વરે નિર્માણ કરેલું પાત્ર હતું, છતાં એમના જીવનમાં એક આશીર્વાદની કમી હતી. કયા આશીર્વાદની? સંતાનના આશીર્વાદની. તે જ રીતે હું ને તમે પરમેશ્વરના નિર્માણ કરેલા બાળકોનો પરિવાર છે, પણ આજે કદાચ તમારા જીવનમાં કોઈ આશીર્વાદની કમી છે. સમથિંગ મિસિંગ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં કંઈક બાબતની ખોટ છે. અને આ ઈસાક અને રિબકા એ લોકો પવિત્ર જીવન જીવતા હતા અને એ લોકોના જીવનમાં પ્રભુનો ભય હતો, પણ હજી એક કમી હતી એમના જીવનમાં. બોલો કઈ? બાળક ન હતું. અને બાળક ન હતું એટલે એમના જીવનમાં બીજી કઈ કમી હતી? ખુશીની કમી હતી, આનંદની કમી હતી. જોયું? તમારા અને મારા જીવન પ્રાર્થના નથી ને તો ઘણી બધી જગ્યા પર તમારા અને મારા પરિવારમાં કમી રહેશે. પરંતુ ઈસાકે અને રિબકાએ એમણે પ્રાર્થનાવાદી જીવન જીવવાનું ચાલુ રાખ્યું અને લગાતાર પ્રાર્થના કરી. પરમેશ્વર એમની પ્રાર્થના માન્ય કરી. તાળી પાડી આપણે હાલેલુયા. અને બન્યું શું તે તમે જોજો. શું બન્યું ખબર છે? તમે નીચે જોશો ને તો તેમાં લખેલું છે કે એમના જે રિબકાને એક નહીં જુડવા બાળકો પેદા થયા. બે દીકરા. તાળી પાડ્યા આપણે હાલેલુયા. 2 દીકરા. હવે આ 2 દીકરા જન્મ્યા એની પાછળનું એક રહસ્ય બતાવું. એમના જે પિતા હતા, ઈસાકનો જે પિતા હતો ઇબ્રાહિમ, એને 86મા વર્ષે ઇસ્માઇલ અને 100મા વર્ષે ઈસાક થયો હતો. એટલે કે આ પેઢીની અંદર એક પ્રકારનો કૌટુંબિક પ્રોબ્લેમ હતો, જેને આપણે આનુવંશિક પ્રોબ્લેમ કહી શકીએ છીએ, જેને આપણે સાદી સરળ ભાષામાં સાપ કહી શકીએ છીએ. હું શબ્દ નથી બોલવા માગતો, પણ તમે સમજી શકો છો. તમારા અને મારા કુટુંબમાં અમુક આનુવંશિક બીમારીઓ કામ કરે છે. કેટલાક લોકોને ડાયાબિટીસ સતત પેઢી દર પેઢી આવે છે. કેટલાક લોકોને આપણે સિકલ સેલ લગાતાર આવે છે. કેટલાક લોકોને કેન્સર લગાતાર આવે છે. કેટલાક લોકોને અમુક જે ડિઝીઝ છે એ મા બાપમાં છે તો બાળકોમાં આવે છે. આ પેઢીઓના શ્રાપથી બચવા માટે પ્રાર્થના કરવું જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઇબ્રાહિમ ગડે ગડપણમાં 86મા વર્ષે પિતા બન્યો, પણ એ કોઈ કામનું નહોતું. 100મા વર્ષે ઈસાક જન્મ્યો અને વચનનો દીકરો. અને આજે એ ઈસાક મોટો થઈ ગયો, એની પત્ની છે રિબકા, અને એને એ જ આશીર્વાદ એને નથી મળી રહ્યો, પરંતુ પ્રાર્થના દ્વારા એ જે અભિશાપ હતો એને તોડી શક્યો. તાળી પાડી આપણે હાલેલુયા. પારિવારિક રીતે હું કહેવા માંગુ છું આજે ધર્મસેવક તરીકે, પારિવારિક રીતે તમારા પર કોઈ અભિશાપ છે, કોઈ દબાણ છે, કોઈ બંધન છે, કોઈ આનુવંશિક બીમારીઓ છે, કોઈ કેન્સર, ડાયાબિટીસ, સિકલ સેલ જેવી જે હેરિડિટિક બીમારીઓ છે, એનાથી બચવા માટે આજે તમારે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જે કુટુંબમાં એક દીકરો ન હતો, ઈસાકના પરિવારમાં એક દીકરો ન હતો, એક સાથે 2 દીકરા થયા, એસાવ ને યાકૂબ. તાળી પાડી આપણે હાલેલુયા. આજથી તમે પ્રાર્થના કરવાનો આરંભ કરશો વાલા ભાઈ બહેનો, તો તમે એક નહીં ડબલ આશીર્વાદ પ્રાપ્ત કરશો. તાળી પાડી આપણે હાલેલુયા. આશીર્વાદો પર આશીર્વાદો પ્રાપ્ત કરશો. પણ ક્યારે? જ્યારે તમે ઈસાકની પેઠે, રિબકાની પેઠે પ્રાર્થના કરવાનું ચાલુ કરશો, વિનંતીની સાથે, આંસુની સાથે જ્યારે તમે પ્રાર્થના કરશો, તો જે આશીર્વાદો તમારા કુટુંબમાં અટકી ગયા છે, જે આશીર્વાદો તમારા જીવનમાં નથી, એ પરમેશ્વર તમને બમણા આશીર્વાદોથી ભરપૂર કરવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર તમારા અને મારા જીવનમાં મહાન કાર્ય કરવા માંગે છે. પણ ક્યારે? જ્યારે તમે પ્રાર્થના કરશો ત્યારે. ઈસાકે પ્રાર્થના નહીં કરી હોત અને એમ માની લે આ તો મારા કુટુંબના અભિશાપ જ છે, મારા બાપને પણ મોડા દીકરા, ચાલો મને નહીં થાય કાંઈ વાંધો નહીં, તો કદાચ એમને દીકરા નહીં થયા હતા. અને યાકૂબ નહીં થયો હતો તો આજે ઇઝરાયલ દેશ ઓળખાયો ન હોતો. તાળી પાડી આપણે હાલેલુયા. ઈસાકની પ્રાર્થનાથી આજે ઇઝરાયલ દેશ ઓળખાય છે. તાળી પાડી આપણે હાલેલુયા. જો ઈસાકે પ્રાર્થના કરી નહીં હોત તો એને યાકૂબ જન્મ્યો ન હોત, એને ઇઝરાયલ નામ નહીં મળ્યું હોત, ને આજે દેશને અને આખી પ્રજાને, યહૂદી પ્રજાને, ઇઝરાયલી લોકો નહીં કહે. એક વ્યક્તિની પ્રાર્થનાથી આખો દેશ બની ગયો. એક વ્યક્તિની પ્રાર્થનાથી એક દેશ જાતિનું નામ થઈ ગયું. આજે પણ ઇઝરાયલ દેશ અસ્તિત્વ ધરાવે છે. મહાન રીતે એનો ઇતિહાસ છે. અને આજે પણ યહૂદી જે ઇઝરાયલી લોકો છે એનું એક વિશેષ અસ્તિત્વ છે આ દુનિયામાં. એક વ્યક્તિની પ્રાર્થનાથી. તાળી પાડી આપણે હાલેલુયા. એક દંપતીની પ્રાર્થનાથી કેટલો મોટો ચમત્કાર. તમારે અને મારે આજે પારિવારિક રીતે પ્રાર્થના કરવાનું ચાલુ કરો. જો તમારા જીવનમાં પણ કોઈ આઈડેન્ટિટી બનાવવા માંગો છો, જેમ કે યાકૂબનું નામ પછી ઇઝરાયલ થયું અને એ ઇઝરાયલ પરથી ઇઝરાયલ દેશ બન્યો, તો તમારા અને મારા જીવનમાં એક નવી ઓળખ પ્રભુ તમને આપવા માંગે છે. બમણા આશીર્વાદોથી પ્રભુ તમને ભરવા માંગે છે. પણ જો તમે પ્રાર્થના નહીં કરશો તો કશું જ તમને મળવાનું નથી. આદમ અને હવ્વાને પરમેશ્વર એદનમાંથી કાઢી મૂક્યાને લખ્યું, હાંકી કાઢ્યા. પરમેશ્વરના કોપથી બચવું હોય તો આજે પ્રાર્થના કરવું પડશે. પરમેશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા હોય તો આપણે પ્રાર્થના કરવી પડશે. અને
બમણા આશીર્વાદ મળ્યા. બમણા આશીર્વાદની શરૂઆત હજી એક આપણે વચન વાંચીએ, અય્યુબનું પુસ્તક તેનો 42મો અધ્યાય અને એનું 10મું વચન વાંચીએ. અય્યુબનું પુસ્તક એનો છેલ્લો અધ્યાય છે, 42મો અધ્યાય, અને 42મા અધ્યાયના 10મા વચનને હું તમારા માટે વાંચું છું. જ્યારે અય્યુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અય્યુબને બમણું આપ્યું. તાળી પાડી આપણે હાલેલુયા. ફક્ત તમારા પરિવાર માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો ના, તમારા મિત્રો માટે પ્રાર્થના કરો. મિત્રનો મતલબ થાય તમારી મંડળી. આપણી મંડળી માટે આપણે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. આપણા આગેવાનો માટે આપણે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. આપણા સેવક સેવિકા માટે આપણે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું. આપણા યુવાનો માટે આપણે પ્રાર્થના કરવું જોઈએ. આપણા ગરડાઓ માટે આપણે પ્રાર્થના કરવું જોઈએ. આપણા મિત્રો એટલે આપણા સગા મિત્રો છે, આપણે એક જ વિશ્વાસમાં ચાલનારા લોકો છે. આપણે આજથી આપણી મંડળી માટે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું. તાળી પાડી આપણે હાલેલુયા. અય્યુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી તો કયું પરિણામ આવ્યું? એની દુર્દશા ફેરવાઈ ગઈ. તાળી પાડી આપણે હાલેલુયા. એની શારીરિક દુર્દશા જે ભયંકરમાં ભયંકર મૃત્યુ છાયાની બીમારીમાં હતો એ બધી બીમારી જતી રહી. એની પત્નીને છોડીને જતી એ પાછી આવી ગઈ અને એને એના કરતાં સુંદર જે બાળકો જે મૃત્યુ પામ્યા એના કરતાં સુંદર બાળકો થયા અને એને પરમેશ્વરે જે શેતાને જે લઈ લીધું હતું પરમેશ્વરની ઈચ્છાથી એ બધું એને બમણું મળ્યું. જો તમે બમણો આશીર્વાદ મેળવવા માંગો છો, ઈશાકની જેમ પ્રાર્થના કરો. જો તમે બમણો આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમે અય્યુબની જેમ પ્રાર્થના કરો. તમે મંડળીના માટે, સેવકો માટે, આગેવાનો માટે પ્રાર્થના કરવાનું આજથી ચાલુ કરી દો. જો તમે લોકો માટે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેશો ને, લોકોને તારણ મળે એના માટે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેશો ને, તો પરમેશ્વર તમારી દુર્દશા ફેરવી નાખશે. બધા બોલો આમીન હાલેલુયા. પરમેશ્વર તમારું જે કંઈ જતું રહ્યું છે એના બદલામાં તમને બમણું આપવા માટે તૈયાર છે. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વર ખુદ પ્રભુ ઈશ્વરે લુક 18:1 કહ્યું છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, કાયર થવું જોઈએ. એટલે હાર નહીં માનવાની, કાયરતા નહીં દખાવાની, પીછેહટ નહીં કરીએ. આપણે આજથી પ્રાર્થના કરવાનો આરંભ કરી દઈએ. એટલા માટે પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 17મું વચન કહે છે, નિત્ય પ્રાર્થના કરો. તાળી પાડી આપણે હાલેલુયા. અને પ્રાર્થના આપણે આત્મા અને સચ્ચાઈથી કરવાની જરૂર છે. આપણે અંતિમ વચન વાંચીએ નવા કરારનું, રોમનના પત્ર તેનો 8મો અધ્યાય 26મું વચન. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કદાચ તમે શારીરિક રીતે નિર્બળ છો, કદાચ આર્થિક રીતે નિર્બળ છો, કદાચ પારિવારિક રીતે નિર્બળ છો, કદાચ અન્ય બાબતમાં આત્મિક રીતે નિર્બળ છો, આજથી પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવું છે. કેમ કે પ્રાર્થના કેમ કરી છે એનું છેલ્લું કારણ, પવિત્ર આત્મા તમને સહાય આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. માણસ જાત તમને સહાય આપે કે નહીં આપે ચાલશે, સગા વાલા મિત્ર મંડળ સહાય આપે કે નહીં આપે ચાલશે, પણ જો તમે આજથી પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેશો તો સહાય કોણ આપશે? જે આ દુનિયાનું કરતા ધરતા છે, જેણે આખી દુનિયા બનાવી, જેના નિયંત્રણમાં છે, એ પવિત્ર આત્મા તમને સહાય આપશે. તાળી પાડી આપણે હાલેલુયા. પવિત્ર આત્મા આપણને સહાય આપશે. કઈ સ્થિતિમાં? નિર્બળ અવસ્થામાં સહાય આપશે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરશે. આજથી તમે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. કેમ કે તમારા માટે જે મધ્યસ્થતા કરશે, તમારા માટે જે મીડિયેટર બનશે, પરમેશ્વરની સાથે વાતચીત કરવાનો માધ્યમ બનશે, એ કોઈ માણસ નથી, કોઈ સેવક નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ રાજા નથી, કોઈ અધિકારી નથી. એ ખુદ પવિત્ર આત્મા તમારો મધ્યસ્થ બનશે. તાળી પાડી આપણે હાલેલુયા. જો તમે પ્રાર્થના નહીં કરશો તો પવિત્ર આત્માને તમે મધ્યસ્થ નથી બનાવી રહ્યા, એટલે કે તમે પરમેશ્વર સાથે વાતચીત જ નથી કરી રહ્યા. આજે તમારે ને મારે પરમેશ્વર સાથે વાતચીત કરવાની જરૂર છે. હાલેલુયા. અને એ વાતચીત કરવા માટે પવિત્ર આત્માની બહુ જરૂર છે. એ વાતચીત કરવા માટે હેતુ રાખવો યા ઈચ્છા રાખવી બહુ જરૂરી છે. પ્રાર્થના કરવા માટે પ્રાર્થના કરવાનું આજથી હેતુ બનાવેલો, પ્રાર્થના કરવા માટે આજથી તમે રીત બનાવેલો, પ્રાર્થના કરવા માટે આજથી તમે પદ્ધતિ બનાવેલો, જીવનશૈલી બનાવેલો, લાઈફસ્ટાઈલ બનાવેલો. પ્રાર્થના કરવાથી તમે સીધા પવિત્ર આત્માના સંપર્કમાં આવી જાઓ છો. પ્રાર્થના કરવાથી તમે સીધા પવિત્ર આત્માની ભરપૂરીમાં આવી જાઓ છો. પ્રાર્થના કરવાથી તમે પરિપૂર્ણ બનો છો. પ્રાર્થના કરવાથી તમે પવિત્ર બનો છો. પ્રાર્થના કરવાથી તમે આશીર્વાદિત બનો છો. પ્રાર્થના કરવાથી તમને પાપની માફી મળે છે. પ્રાર્થના કરવાનું આજથી ચાલુ કરી દે. તાળી પડી આજના વચનને માટે પ્રભુને મહિમા આપ્યો.